ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ખાસ રિક્વેસ્ટ છે કે ગૌણ સેવા તરફથી જે 80 ભરતીઓની મહત્વપૂર્ણ અપડેટ આવી છે, પરીક્ષાની તારીખો વિશે કેલેન્ડર આવી ગયું છે, એકવાર જરૂરથી જોઈ લે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 22,500ની સેલેરીવાળા આયોગ્ય વિભાગમાં 25 જુલાઈ સુધી અરજી કરી શકાય અને પરીક્ષા વગર મેરિટ આધારથી ભરતી થાય એવી અપડેટ આવી છે. ખાસ જોઈ લેજો દોસ્તો. ગુજરાતની શાળાઓમાં 2831 જગ્યાઓ જુનિયર ક્લર્કની ભરતી બાબતનો પરિપત્ર આવ્યો છે. રિક્વેસ્ટ કરીશ કે તેની તરફ એક નજર કરી લો. હિસાબનીશ ઓડિટરની જે ભરતી હતી ઘણા લાંબા સમયથી અટકી હતી દોસ્તો, તેનું આખરી રિઝલ્ટ આવ્યું છે. કટ ઓફ ખાસ જોઈ લેજો, મેરિટ લિસ્ટ ખાસ જોઈ લેજો, એટલે કે આવનારી ભરતીઓમાં તમને પ્રોબ્લેમ ના થાય. સ્પીપાની મહત્વપૂર્ણ અપડેટ છે. છેલ્લી તારીખ 23 જુલાઈ છે. આશા રાખીશ કે તમે અરજી કરી દીધી હશે. વર્ગ 3ની મહત્વપૂર્ણ ભરતી, જેમાં 106 જગ્યાઓ પર વેકેન્સીઓ છે. ગૌણ સેવા તરફથી આજે નવી ભરતી છે, તેને સંપૂર્ણ સમજી લો. એનો વિડીયો અવેલેબલ છે, પછી જ અરજી કરજો. 17 જુલાઈ દોસ્તો વિવિધ 3 મહત્વપૂર્ણ નોટિફિકેશન જીપીએસસી તરફથી આવી હતી. રિક્વેસ્ટ કરીશ કે જોઈ લેજો. વર્ષ 2026માં જે ભરતીઓ આવનાર છે તેનું એક વિદ્યાસહાયક ભરતી ટુડે ન્યૂઝની જે મહત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે તેના વિશે આજે 19 જુલાઈના રોજ વાત કરીશું, એ પણ ડિટેલમાં આજની આ વિડીયોની અંદર. વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024. વિદ્યાસહાયક ભરતી 2024 ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ 1 નવેમ્બર 2024ની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચના. પ્રથમ તબક્કો ધોરણ 6 થી 8 ઉમેદવારો 19 જુલાઈના રોજ બપોરે 1 કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે. વિદ્યાસહાયક ભરતી 2024 ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં અનામત બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. આ ઉમેદવારોએ 23 જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે, જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવ્યા છે. હવે દોસ્તો અહીંયા સંપૂર્ણ ધોરણ 6 થી 8નું વિષય વાઇઝ બિન અનામત કેટેગરી એટલે કે ઓપન, માજી સૈનિક અને દિવ્યાંગ જૂથ દરેકના કેટેગરી વાઇઝ ડિટેલમાં વિષય વાઇઝ અહીંયા મેરિટ દર્શાવેલ છે. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાનું રહેશે, જેમાં ગણિત વિજ્ઞાન વિષય ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન. તો બિન અનામતની વાત કરીએ 75.0029, ગુજરાતી વિષયમાં 68.1970, હિન્દીમાં 66.2769, અંગ્રેજીમાં 70.3657, સંસ્કૃત વિષયમાં 67.8141, સામાજિક વિજ્ઞાનમાં 72.6124. માજી સૈનિકની વાત કરીએ તો ફક્ત અંગ્રેજી વિષયમાં 59.1214. દિવ્યાંગ જૂથ માટે પણ અહીંયા કેટેગરી વાઇઝ ડિટેલમાં ઇન્ફોર્મેશન અપાવી છે, A, B, C, D અને E. તો એકવાર જરૂરથી વાંચી લેજો. આ ઉપરાંત દોસ્તો અહીંયા ખાસ નોંધ લખેલી છે કે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને કોઈ પણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં. વધુ નોંધ લખવામાં આવી છે કે ઉમેદવારો જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોતા રહેવા વિનંતી. તો આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. વિદ્યાસહાયક ભરતી ન્યૂઝ ટુડેની લગતી આવનારી અપડેટ માટે આપણા પ્લેટફોર્મ પર જોતા રહેજો. નવી અપડેટ તમને મળતી રહેશે. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.